ये हरियाणा पंजाब नहीं है, गुजरात है। हाँ मौज भाई, भीड़ જોઈ લ્યો અહીંયા। तुलसी श्याम જય માતાજી, વેલકમ બેક ટુ અનધર વ્લોગ। આઈ હોપ આપ સૌ બધાએ મજામાં જ હશો। તો તમારું સ્વાગત છે આપણા અનધર નેક્સ્ટ ક્રેઝી વ્લોગમાં। ઘણા ટાઈમ પછી આપણો વ્લોગ આમ તો આવ્યો, એના માટે બધાને સોરી। કારણ કે એવું છે કે ભાઈ વ્લોગમાં થોડુંક ઇન્ટરેસ્ટિંગ હોય એટલે તમને જોવાની મજા આવે, તો એના માટે આજે આપણે ફરી પાછા જાય છીએ જુનાગઢ। આ વખતે હું શું છે ખબર છે, આપણી સાથે આવે છે ધીરજ દાન। તો આપણે આપણી ગાડી લઈને જઈએ છીએ ક્રેટા, જોઈ લ્યો આપણી ગાડી। આપણી સાથે આવે છે હજી બે આપણા મેમ્બર્સ આપણા ગ્રુપના। ફટાફટ નીકળીએ, વધારે મોડું નથી કરવું, પછી ખંભાળીએ જઈને પછી આગળનો શું પ્લાન છે ત્યાં જઈને ખબર પડશે। ટુ બી કન્ટિન્યુ। અને આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બ્લોગને લાઈક કરી દેજો, શેર કરવાનું ભૂલતા નહીં। તો તમને મજા આવશે આપણી જૂનાગઢની ટ્રીપમાં। ચાલો, બાકી થોડી ગાડી ખરાબ થઈ ગઈ છે પણ વાંધો નહીં। દેખ રહે હો ગાઈસ, કોણ હે હમારે સાથ? તો આપણી સાથે છે ધીરજ દાન। તો શું કહો છો કાકા? બસ મજામાં। આપણે થોડુંક નાનકડી એવી પ્લાનિંગ કરી નાખી છે, જે મેં હમણાં તમને આગળ કીધું એમ। શું કહેશો કાકા? બસ જોઈએ હવે ક્યાં પહોંચીએ આપણે। હા, બાકી જુનાગઢ તો અત્યારે પાક્કું જ છે, ગિરનાર ત્યાં તો આપણે જવાનું જ છે। બાકી આગળ હવે શું કરીએ એ કંઈ નક્કી નથી, જોઈએ પ્લાનિંગ હજી નક્કી થશે। આપણા બે હજી મેમ્બર આવવાના છે, એ આવી જાય પછી, એટલે પહેલાં આપણે ખંભાળિયા પહોંચીએ। અને કાકાને મેં કીધું હાલો ફરવા જાય, એમ તો ક્યારેય તમને ટાઈમ મળશે નહીં, આવ્યા છો તમે જાતા। હા હા, કાકા ફર્સ્ટ ટાઈમ જાય છે ને આપણે તમે જોયું એમ એકવાર આપણે આમ ટૂંકમાં વ્લોગમાં બતાડ્યું છે, ને ઓમ જ્યારે મારો વ્લોગ ચાલુ હતો ત્યારે પણ હું જઈ આવ્યો છું, એટલે 2-3 વાર હું જઈ આવ્યો છું કાકા સાથે જવાના છે, એટલે અહીંયાની મજા કંઈક અલગ જ હશે। એટલે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। ફટાફટ પહોંચીએ ખંભાળિયા અને પછી તમને મળીએ આપણે આગળ। ભાઈ આપણે જે બે મેમ્બરની વાત કરવાના હતા, આપણા કાકા આવી ગયા છે અને હજી એક નાના ભાઈ આવવાના બાકી છે। આવીને અમે જો સીધા આવી ગયા હતા કપડાની શોપિંગ કરવા માટે। કાકાએ લીધા અને મેં લીધા, બે ચાચુ અને યુનાઇટેડ 18 મધુરમ ફેશન। હા છે ભાઈ, અહીંયાથી એકવાર આવજો, મુલાકાત લેજો અને આપણું નામ દેજો એટલે ડિસ્કાઉન્ટ તમને મળી જશે। જો ના મળે તો મને મેસેજ કરજો, બાકી થઈ જશે। ને હવે આપણે ફટાફટ નીકળીએ, થોડુંક લેટ થઈ ગયું છે પણ કંઈ વાંધો નહીં, આપણે ફટાફટ નીકળીએ। શોપિંગ ઇઝ ડન। તો ચલો ભાઈ, અમે ખંભાળિયાથી નીકળી ગયા ને અત્યારે પહોંચ્યા છે જામજોધપુર। જામજોધપુર વચ્ચે આપણે મંગાવી લીધા છે ભજીયા, ને આપણી સાથે છે હાર્દિકભાઈ ગઢવી, ધીરજદાન અને કિશનભાઈ। આ આપણો કંઈ ગ્રુપ છે જુનાગઢનો, બધા નાની નાની બાકાજી કરતા કરતા અમે જામજોધપુર પહોંચી ગયા છીએ અને ત્યાં હવે ભજીયા મંગાવી લીધા છે। કિશનભાઈની એડવાઇસથી કે અહીંયાના જામજોધપુરમાં ખુશ્બુના ભજીયા જે છે એ ફેમસ છે, તો એ ટ્રાય કરીએ। તો મેં કીધું ચાલો, તો હવે અમે ભજીયા ખાઈ લઈએ અને પછી આપણા ત્રણેય ભાઈઓ અને હું મળીએ તમને આગળ, બરાબર ને? બરાબર તો વાંધો નહીં, ચલો હે કાંઈ ના ઘટે તો વાંધો નહીં, ચલો ટુ બી કન્ટિન્યુ। ભાઈ મોતના અખતરા ના હોય પણ મરદને તો જીવતાય ગજબ ને, મરદને તો મરતાય ગજબ ને, એ બધું જીવ હોય। આ લઈ લે, લાઈટ તો ચાલુ કર, પણ લાઈટ તો ચાલુ કર, રેડી હાલો। લાઈટ ચાલુ કરતા આવડે છે એટલે ગાડી હાંકતા આવડે। એ હેન્ડ બ્રેક ઉતારી દે, ખબર છે હેન્ડ બ્રેક હે આમાં? વારે વાહ, આમાં જોજે પાછળ આમ નિરાતો નાની નાની બાકાજી કરતો કરતો હાર્દિકભાઈ ને ગાડી દઈ દીધી છે। અહીં આવો નહીં, ડ્રાઈવર છે ભાઈ, જોઈ લે। અરે પણ હા આવડે છે એમ ને ભાઈ? ભાઈ ના ના આવડે છે એમ તો ગાડી હાંકતા ને। સામે આપણે બે કાકા જો હટો સાઈડમાં। એ હરિયાણા पंजाब नहीं है, गुजरात है। हाँ चलो 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 चलो
सर्विस होना है ये गुजरात है, हरियाणा पंजाब नहीं है। सर्विस होना है हाँ ये सही है। હા ચાલ જાણ દે ભાઈ, આપણે જુનાગઢ તો પહોંચી ગયા ને જેમ આગળ જોયું એમ બાકાજી કી કરતા કરતા હવે આપણે ફાઇનલી અત્યારે કેટલા વાગ્યા છે ભાઈ? 12:13 થઈ છે ને આપણે હવે અહીંયાથી ચડવાનું સ્ટાર્ટ કરવું છે 12:13. 3 લાકડી લઈ લીધી છે, બાકી આ એક બેગ લઈ લીધો છે જેમાં પાણીની બોટલ ને બધું છે. અને હવે જય ગિરનારી કરતા કરતા હવે આપણે ચડવાનું ચાલુ કરી દઈએ. બરાબર, બધા ભાઈ કમ્પ્લીટ તૈયારીમાં થઈ ગયા છે. ઓલી વખતે જેમ એન્ટ્રી ગેટ ઉપર ચેકિંગ કરાવ્યું હતું એવી રીતે આ વખતે પણ બેગનું ચેકિંગ કરાવી લઈએ અને પછી આપણે નીકળીએ. જોઈએ આગળ શું થાય, એટલે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને. બાકી રાતના રાજા અમે જઈએ ભાઈ, અખતરા કરવામાં એક્સપર્ટ, તો આજે પણ કરી નાખીએ. ચાલો ટુ બી કન્ટિન્યુ, ચેકિંગ કરાવી લઈ પછી તમને મળીએ આગળ. તો ભાઈ બેગ ચેકિંગ કરાવીને હવે અમે ચડવાની શરૂઆત કરી દીધી છે. એમ તો અડધે પહોંચી ગયા. આગળ કાકા જાય છે અને આપણી સાથે છે હાર્દિકભાઈ, રેડબુલ પીતા પીતા. ને આપણી પાસે પણ છે હવે થોડીક એનર્જી ડ્રિંક. આપણે પીતા પીતા ઉપર જઈએ, ફટાફટ આપણે નીકળીએ અને મળીએ તમને આગળ કંઈક સારો એવો વ્યૂ આવે ત્યાર. ટુ બી કન્ટિન્યુ, લાઇક શેર સબસ્ક્રાઈબ. અને હા સચિન, એ તો થઈ જશે પણ ન્યૂ ફ્યુચર આવ્યું છે. આપણે નીચે જ્યાં કોમેન્ટ કરવાનું હોય ને એની નીચે હાઇપ કરીને આવશે. તો તમને જો આ વ્લોગ ગમે તો હાઇપ તમે આપજો જરૂરથી, કારણ કે હાઇપ તમે આપશો તો મારો વિડીયો વધારે શેર થશે. તો લાઇક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટની સાથે હાઇપ આપવાનું ભૂલતા નહીં. ભૂલ્યા વગર કોમેન્ટની નીચે હાઇપ હશે, એ હાઇપ તમારી રીતે જેટલું બને એટલું આપી દેજો. હા મોજ ભાઈ. આર્ય આપડા કિશન કાકા અને આર્યો હું, અને અત્યારે આવી ગયો છે વરસાદ. હા મોજ. હા કેવીક મજા આવે છે હાર્દિકભાઈ? अरे अखंड आनंद તો વાંધો નહીં. ધીરજ કાકા ને ક્યાં ગોતવા પડશે, ક્યાં નીકળી ગયા? ये बैठा था વાહ જોઈ લ્યો ખાલી વ્યૂ તો હું અત્યારે તમને દેખાડું. વરસાદ જોઈ લ્યો ખાલી. વાહ મોજ વાહ. હા ડાલા મથો આવાજ મારો બેઠો જો. ઓકે આવાજ મજા આવે ને? તો વાંધો નહીં. કિશનદાન કેમ છે? હાર્દિકભાઈ નો બર્થડે છે, વિશ યુ હેપી બર્થડે. હાલો હાલો હવે. અરે પલળવાનું છે. હાલો હાલો. ફાઇનલી આપણે 2.5 કલાકમાં અંબાજીએ પહોંચી ગયા છીએ. 6000 પગથિયા, સોરી 5000. અને 5000 6000 આ છે ધીરજદાન, આ છે આપણા કિશનદાન અને આ છે આપણા હાર્દિકદાન. जय माताजी डायरा જય માતાજી દાયરાને, જય અંબાજી. આપણે અંબાજી માતાજી પહોંચી ગયા છીએ. જય અંબાજી. વાહ. બાકી એકચ્યુઅલીમાં અત્યારે વાતાવરણ તમે જોઈ શકો છો, બહુ જ અહીંયા વાદળ આપણા ટૂંકમાં ટચ કરી નીકળે છે, એટલે બહુ ખાસ કંઈ દેખાતું હશે નહીં. તો તમને થોડુંક વ્યૂ આવે, લાઇટ આવે એવી રીતે તમને બતાડીએ. વાગ્યા છે ભાઈ, ટાઈમ બતાડી દેજો ને. જોઈ લો 4:47 થઈ છે. આપણે પહોંચી ગયા છે ગેટે અને હવે અહીંયાથી આપણે જઈએ ઉપર અને ત્યાં જઈને આપણે દર્શન કરતા આવીએ ગિરનારના. અને પછી રિટર્ન આપણે તમને હવે જોશું ક્યારે મળીએ, એટલે ટુ બી કન્ટિન્યુ. ચાલો મળીએ આગળ. ભાઈ ભીડ જોઈ લ્યો અહીંયા. મહાદેવ મહાદેવ, ગિરનાર ગિરનાર. આ ધીરજદાન તમારું મુખડું દેખાડી દેજો ને ઊંચું હાથ કરી દો. અને અહીંયા હું પહોંચ્યો હો ભાઈ. બાકી અંદરનું આપણે દેખાડવાનું નથી, કારણ કે કેમેરા અલાઉ નથી. આપણે દર્શન કરી લેશું કમ્પ્લીટ. જોઈ લો. અને કિશનદાન વાહ ઉભો છે, ઝૂમ કરી દઉં તમને, જોઈ લેજો. કિશનદાન હાય હાય, હાવ આર યુ? રેડી રેડી. અને હાર્દિકભાઈ હાલો તો હવે દર્શન કરીને તમને નીચે મળીએ. ઓકે ફાઇનલી આપણે રિટર્ન થઈ ગયા છીએ. જય ગિરનારી. કાકાજી કી ભાઈ. આગળ જાય છે કિશનદાન, હાર્દિકદાન, પાછળ છે ધીરજદાન. ધીરજદાન તો પણ અનાખત મૂડમાં જો, જોઈ લ્યો. ઓઢણી હે સી પણ આવ હે ઓઢણી
હે? શું જોઈ છે? મારું એ ગજબ અલગારી છીએ અમે અમારી અદા છે અલગ. ઓહો ભાઈ ફાઇનલી ગિરનાર ઉતરીને અમે પહોંચી ગયા છીએ આપણી ગાડીએ અને હાલત ભાઈ થોડાક પગ છે ને દુખે છે. બાકી આપણા બે ભાઈ જે આપણી સાથે હતા એમાં ધીરજદાન અને હાર્દિકભાઈએ તો ઓલો ઉજન ખચોલા રોપ વે કરાવી દીધું હતું અને અમે રોપ વે ખાલી જોતા જોતા જ ઉતરતા અમારી હાલત બહુ જ ખરાબ થઈ ગઈ છે. ધીરજદાન વેલકમ બેક ટુ. બહુ થાક લાગ્યો ભાઈ. એટલે આમ પગ નથી દુખતા જે ઓલી વખતે મારે થોડુંક દુખતા થાય, નોર્મલ થાય છે. જોઈ લ્યો મળીએ તમને ભાઈ થોડીક વાર પછી ફ્રેશ થાય નો ભાઈ. 3 hours later. અત્યારે અમે આવ્યા હતા તુલસી શ્યામ, જે હમણાં નવો આપણે સોંગ આવ્યો હતો ત્યાં આ છે જય શ્યામ અને સામે જે છે ત્યાં છે તુલસી શ્યામ. એવું સામે છે નહીં, એ છે તુલસી શ્યામ. તો ચાલો હવે અહીંયા કંઈ ગરમ પાણીનું કુંડ છે ત્યાં જાય અને આપણે આપણા પગને ધોઈએ અને પછી નીકળીએ. અને આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વ્લોગને લાઈક કરી નાખજો, કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. અને કોમેન્ટની બાજુમાં ન્યૂ હાઇપનું ઓપ્શન હશે તો હાઇપ કરવાનું ભૂલતા નહીં. લાઈક છે, સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. લઈ સો ભાઈ હું જે તમને ઓલો જે ગરમ પાણીનું કુંડ કહેતો હતો ને યાદ છે. જો અને ઓટોમેટિક પાણી ગરમ થાય છે એવું બધાનું કહેવાનું છે. તો ચાલો હવે આપણે ત્યાં જઈને આપણે પગ ધોઈને પવિત્ર કરી નાખીએ આ ગરમ કુંડમાં. ચાલો આ બ્લોગને કરીએ છીએ અહીંયા જઈને. બ્લોગને લાઈક કરી દો, શેર કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હાઇપ કરી દેજો.